આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલ ભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેસાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે જ્યારે, કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ શું, એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય સાહેબ. આજે ખૂબ પ્રસન્ન થયા છે એ આત્મા, આજ ગજગજની છાતી ફૂલતી છે. મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા કરી. નહીં તો વેકેશન પડે ને પૈસા હોય ને એટલે એને ઠંડા પ્રદેશોમાં માણસ ફરવા વયો જાય. પણ આને ફરવા ન ગયા, બધાને અહીંયા લઈ આવ્યા સાહેબ. શરીરને શીતળતા આપે ને એવું કામ ન કર્યું, પણ એને તો કામ કર્યું અંતરને શીતળતા આપે, હૃદયને શીતળતા મળે ને એવી આ કથા બેહાડી સાહેબ એડે. આ દુનિયામાં બધું મળે છે, પણ એક મા બાપનો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી મળતો સાહેબ. દુનિયામાં બધું મળે છે, પણ મા બાપનો પ્રેમ ન મળે ક્યાંય. એટલે તો કહેવું પડે બીજા બધા મળજો પણ માં કોઈની મરશો. માં કોઈની માં ન મરશો. દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જાઓ, બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. મા બાપ છે, કદાચ જૂની રૂઢીના હોય તો કદાચ બોલે ન, સાંભળી લેવાનું સાહેબ. પણ સાથે સાથે મારે આજે વડીલોને પણ પ્રાર્થના કરવી છે કે હે વડીલો, સમયના અંદાજે સમયને અનુરૂપ તમે પણ થોડીક સમયની સાથે ચાલતા શીખજો. કારણ અત્યારના યુવાનો છે, કદાચ એ સમયમાં ચાલતા હોય તો એ સમયમાં તમે એને રોકટોક ન કરશો, બહુ એની જિંદગી જીવવા દેજો બાપ. બધું મળે સાહેબ, પણ જિંદગીમાં ગયેલો મા બાપનો પ્રેમ ક્યારેય ન મળે. પણ એક જ વસ્તુ યાદ રહે, એના સદગુણો.
જાનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે સાહેબ. બે કામ હારા થઈ ગયા હોય ને આપણા હાથથી, આખી દુનિયા આપણને યાદ કરતી રહે કે આણે કેટલા સરસ કામો કર્યા છે. લક્ષ્મી ગયેલી સાંપડે, પણ મા બાપ ગયેલો જીવ પાછો ન આવે સાહેબ.